હવે પોલીસ આરોપીઓનો જાહેરમાં વરઘોડો નહીં કાઢી શકે. આરોપી પાસે ઉઠક બેઠક નહીં કરાવી શકે, કેમ કે માનવ અધિકારોના રક્ષણ માટે રાજ્યના ડીજીપી ડોક્ટર કે. એલ. એન. રાવે સરઘસ કાઢવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. આમ આરોપી પાસે ઉઠક બેઠક કરાવી તો પોલીસ કર્મીઓને હવે ખેર નથી. રાજ્યના પોલીસ વિભાગમાં શિસ્ત અને કાયદાના પાલન માટે ડીજીપીએ આ મહત્વપૂર્ણ લેખિત આદેશ જાહેર કર્યો છે. જે મુજબ હવેથી કોઈ પણ ગુનાના આરોપી સાથે પોલીસ અમાનવીય કે અપમાનજનક વર્તન કરી શકશે નહીં. જાહેરમાં આરોપીનું સરઘસ, ઉઠક બેઠક, આરોપીને મુર્ગો બનાવવો તેમજ ઘૂંટણીએ ચલાવવો કે લાત લાકડીથી માર મારી શકશે નહીં કે જાહેરમાં હાથ જોડાવી કે કાન પકડાવી માફી મંગાવી શકશે નહીં. આમ આરોપી ગમે તેવા ગંભીર ગુનામાં હોય તેની સાથે હવે કાયદાની મર્યાદામાં રહીને જ વ્યવહાર કરવો પડશે. અને જો તેમ છતાં આદેશનું પાલન કરવામાં નહીં આવે તો માનવ અધિકારોનું ઉલ્લંઘન કરનાર પોલીસ કર્મીઓ સામે કડક ખાતાકીય કાર્યવાહી કરવામાં આવશે તેમ ડીજીપીએ જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર આરોપીઓ સાથેના અપમાનજનક વર્તનના વિડીયો વાયરલ થતા હતા. જે બાબતને ગંભીરતાથી લઈ કાયદા નિષ્ણાંતોના મતે આરોપીઓના મૂળભૂત અધિકારો અને આત્મસન્માન જળવાઈ રહે તે હેતુથી આદેશ જારી કરવામાં આવ્યો છે.